દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શું આપ સૌને ખબર છે, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂત ભાઈઓને રોટાવેટર, જેને આપણે કટર પણ કહેવાય છે, એ રોટાવેટરમાં અલગ અલગ ફૂટ માપ સાઇઝ મુજબ સહાય આપવામાં આવે છે। આ વિડીયોમાં આપણે આ રોટાવેટર સબસિડી યોજના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં આપણે માહિતી મેળવીશું કે રોટાવેટર ઘટકમાં કેટલી સહાય મળે છે, આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી, ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઉપરાંત ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું, સબસિડી પાત્ર રોટાવેટર સાધનની ખરીદી ક્યાંથી કરવી, ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા, કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા, ઉપરાંત સબસિડીની રકમ ખાતામાં ક્યારે જમા થશે એના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું। માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી, ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે। સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ આ વિડીયો ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં। દર્શક મિત્રો, રોટાવેટર સબસિડી યોજના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ તો એમાં કેટલી સબસિડી આપવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ તો ટ્રેક્ટરના હોર્સ પાવર મુજબ જેટલા ફૂટના રોટાવેટર હોય એ મુજબ અલગ અલગ જાતિના ખેડૂતો માટે જમીન મુજબ સહાય આપવામાં આવે છે। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી સિવાયના જે સામાન્ય વર્ગના ખેડૂતો છે અને જેમની જમીન 2 હેક્ટર કરતાં વધુ છે, મોટા ખેડૂત છે, આ ખેડૂત ખાતેદારોને રોટાવેટરની ખરીદી પર 4 ફૂટ સુધીનું રોટાવેટર જો તેઓ ખરીદી કરે તો કુલ ખર્ચના 40% અથવા ₹36,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળશે। ઉપરાંત આ ખેડૂતોને 4 ફૂટથી 5 ફૂટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા ₹36,800 બેમાંથી જે ઓછું હોય તે રકમ, ઉપરાંત 5 થી 6 ફૂટના રોટાવેટરની ખરીદી પર આ ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા ₹48,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ મળવાપાત્ર છે। ઉપરાંત દર્શક મિત્રો, 6 ફૂટથી 7 ફૂટના રોટાવેટરની ખરીદી પર આ ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા ₹56,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય મળવાપાત્ર છે। આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને 7 ફૂટથી 8 ફૂટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા ₹58,400 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। ઉપરાંત દર્શક મિત્રો, આ ખેડૂતોને 8 ફૂટથી 9 ફૂટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા ₹57,800 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ મળવાપાત્ર છે। આ ખેડૂતોને 9 ફૂટથી 10 ફૂટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા ₹74,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આગળ દર્શક મિત્રો, હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે નાના સીમાંત અને મહિલા ખેડૂતો એટલે કે અનુસૂચિત એસસી અને એસટી કેટેગરી સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો છે, જેમની 2 હેક્ટર કરતાં ઓછી જમીન છે અને મહિલા ખેડૂત લાભાર્થી છે, તો આવા ખેડૂતોને રોટાવેટરમાં 4 ફૂટ સુધીના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹45,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય મળવાપાત્ર છે। આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને 4 ફૂટથી 5 ફૂટ સુધીના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹46,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને 5 ફૂટથી 6 ફૂટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹60,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને 6 ફૂટથી 7 ફૂટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹70,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આ ખેડૂતોને 7 ફૂટથી 8 ફૂટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹73,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આ ખેડૂતોને 8 ફૂટથી 9 ફૂટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹85,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આ ખેડૂતોને 9 ફૂટથી 10 ફૂટના રોટાવેટરની ખરીદી પર
કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 95,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. હવે દર્શક મિત્રો, આ સિવાયના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો એટલે કે SC અને ST કેટેગરીના ખેડૂતો માટે સહાયની રકમ વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો 4 ફૂટ સુધીના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 60% અથવા રૂપિયા 45,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. 4 ફૂટથી 5 ફૂટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 60% અથવા રૂપિયા 46,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. આગળ દર્શક મિત્રો, 5 ફૂટથી 6 ફૂટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 60% અથવા રૂપિયા 60,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને 6 ફૂટથી 7 ફૂટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 60% અથવા રૂપિયા 70,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. આગળ દર્શક મિત્રો, 7 ફૂટથી 8 ફૂટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 60% અથવા રૂપિયા 73,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને 8 ફૂટથી 9 ફૂટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 60% અથવા રૂપિયા 85,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને 9 ફૂટથી 10 ફૂટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 60% અથવા રૂપિયા 95,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. આગળ દર્શક મિત્રો, આ કોષ્ટક આપ સૌ જોઈ શકો છો. એમાં મેં અત્યારે વિસ્તૃત માહિતી આપી. આ કોષ્ટક મુજબ રોટાવેટરમાં સબસિડી વિશેની માહિતી આપ સૌ જોઈ શકો છો. હવે દર્શક મિત્રો, આ સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ રોટાવેટરમાં સબસિડી માટે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં રોટાવેટર નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી તારીખ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે. આથી લાભ લેવા માંગતા ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી દેવી. આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો ક્યાં આગળ કરાવી, કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય VCE એમના દ્વારા આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત CSC કે કોમન સર્વિસ સેન્ટર અથવા સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, હાલમાં લગભગ મોટાભાગના ખેડૂત ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા પોતાના મોબાઈલમાં બિલકુલ મફતમાં સરળતાથી આના માટે ઓનલાઈન અરજી આપ સૌ કરી શકો છો. આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ફોર્મ કેવી રીતે ભરવું, અરજી કેવી રીતે કરવી. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરવા માટે દર્શક મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો 7/12 અને 8A, આધાર કાર્ડ, બેંક પાસબુક અને મોબાઈલ નંબર આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ ફોર્મ ભર્યાની પ્રિન્ટ આપને જે આપવામાં આવે આપને પોતાની પાસે રાખવાની રહેશે. મોબાઈલમાં ભર્યું હોય તો મોબાઈલમાં સેવ રાખવાની રહેશે. એની પ્રિન્ટ કઢાવીને પોતાની પાસે અરજીની પ્રિન્ટ રાખવાની રહેશે. ખેતીવાડી વિભાગ દ્વારા જ્યારે રોટાવેટરની ઓનલાઈન અરજીઓનો તમામ અરજીઓનો ડ્રો કરવામાં આવે ત્યારબાદ ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓને આ સાધનમાં ખરીદી માટે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે. પૂર્વ મંજૂરીના હુકમ અંગે આપ સૌને મોબાઈલમાં મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે અને તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપને પૂર્વ મંજૂરીનો હુકમ પણ આપવામાં આવશે. અને આ પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો. એના માટે પણ અમે અમારી ચેનલમાં વિડીયો બનાવેલ છે. ડિસ્ક્રિપ્શનમાં આપ સૌની વિડીયોની લિંક મળી જશે. આગળ દર્શક મિત્રો, પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ આપ સૌને 30 દિવસની મુદત સાધનની ખરીદી માટે આપવામાં આવશે. આ મુદતની અંદર આપ સૌએ આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર રોટાવેટર ઘટકના માન્ય ડીલરો, માન્ય કંપનીઓ, માન્ય મોડેલની વિગતો જોઈ શકો છો. તમારા નજીકના આજુબાજુના તમારા વિસ્તારના માન્ય ડીલર પાસેથી માન્ય મોડેલની આપ સૌએ ખરીદી કરવાની રહેશે. ખરીદી કર્યા બાદ આપ સૌએ આ મુદતની અંદર તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રીને અથવા તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે આ મુજબના ડોક્યુમેન્ટ અચૂકપણે રજૂ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ વિશે આપણે દર્શક મિત્રો વાત કરીએ તો રોટાવેટરમાં સબસિડી અંગે સાધન સહાય ફોર્મ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપને આપવામાં આવશે. એ ફોર્મમાં જરૂરી વિગતો ભરી ખેડૂતો દ્વારા સહી અંગૂઠા કરી ફોર્મ રજૂ કરવાનું રહેશે.
એની સાથે દર્શક મિત્રો પૂર્વ મંજૂરીનો હુકમ, તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપને જે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવેલો હોય અથવા તમે જે ઓનલાઈન ડાઉનલોડ કરેલો હોય એ પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌએ આની સાથે જોડવાનો રહેશે. આગળ દર્શક મિત્રો, ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ આઈ ખેડૂત પોર્ટલ પર જે રોટાવેટર સાધનમાં અગાઉ જે અરજી કરેલ હોય એ અરજીની પ્રિન્ટ એમાં જે તે ખેડૂતે સહી અંગૂઠા કરી રજૂ કરવાનું રહેશે. અરજીના પાછળના પેજમાં જો એક કરતાં વધુ ખેડૂત ખાતેદાર હોય ખાતામાં, તો અન્ય ખાતેદારોનું સંમતિપત્રક અરજીના પાછળના પેજમાં હશે, એમાં સહી અંગૂઠા કરાવી આપ સૌએ રજૂ કરવાનું રહેશે. આગળ દર્શક મિત્રો, રોટાવેટરની ખરીદી કર્યા અંગેનું પાકું બિલ. આગળ દર્શક મિત્રો, રોટાવેટરનું માન્ય વિક્રેતા હોય ડીલરનું માન્યતાનું પ્રમાણપત્ર કે યાદી હોય છે તે ડીલર દ્વારા આપને આપવામાં આવે, આપ સૌએ આની સાથે જોડીને રજૂ કરવાનું રહેશે. આગળ દર્શક મિત્રો, 7/12 અને 8A તમે જે ખાતામાં અરજી કરેલો હોય 7/12, 8 આની સાથે રજૂ કરવાના. આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા રદ કરેલ ચેક. ઉપરાંત દર્શક મિત્રો, દિવ્યાંગ ખેડૂત કોઈ હોય, દિવ્યાંગ તરીકે તેમણે અરજી કરેલ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર આની સાથે રજૂ કરવાનું રહેશે. આગળ દર્શક મિત્રો, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂતોએ એટલે કે SC અને ST કેટેગરીના ખેડૂતોએ જાતિનું પ્રમાણપત્ર અચૂકપણે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો, રોટાવેટર સાથે જે તે લાભાર્થીનો ફોટો અને સિરિયલ નંબરવાળી પ્લેટ અથવા સેન્ટ્રલ કોડવાળો જે પ્લેટ હોય એનો ફોટો આપ સૌએ આ બંને ફોટા 4x6 જોડીને રજૂ કરવાના રહેશે. સામાન્ય રીતે દર્શક મિત્રો, આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ રજૂ કરવા ઉપરાંત તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા કહેવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ એમને આ સમય મર્યાદામાં રજૂ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ રજૂ કરવાની સાથે દર્શક મિત્રો, આ ડોક્યુમેન્ટ આપ સૌએ ઓનલાઈન અપલોડ પણ કરાવવાના રહેશે. આપ સૌએ જ્યાં ઓનલાઈન અરજી કરાવેલ હોય અથવા ઘરે બેઠા પણ આપ સૌ આ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરી શકો છો. આની સરળતા માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે ઘરે બેઠા ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા, સાધનની ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા. એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. અપલોડ કરીને આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ રજૂ કરવા. ડોક્યુમેન્ટ રજૂ કરો ત્યારબાદ તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા તમારા આ રોટાવેટર સાધનની ચકાસણી કરવામાં આવશે. ચકાસણી સફળતાપૂર્વક થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો, આપને જે સહાયની રકમ અગાઉ આપણે જે વાત કરી એ મુજબ જેટલા ફૂટનું રોટાવેટર હોય અને જે કેટેગરીમાં તમે આવતા હો એના આધારે આપને જે સબસિડીની રકમ મળવાપાત્ર હશે એ તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. દર્શક મિત્રો, આ રીતે આપ સૌ રોટાવેટર સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરી આ મુજબની પ્રક્રિયા કરી રોટાવેટરની ખરીદી કરી શકો છો. આ રોટાવેટરની પોતાના ખેતીમાં ઉપયોગ કરી ખેતીમાંથી ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી એમાંથી સારી એવી આવક મેળવી શકો છો. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ વિડીયો ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય, તેઓ રોટાવેટરમાં સબસિડીનો લાભ લઈ શકે. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.